તાણાની તંગી ને વાણાનું વહેણ. તાણા પ્લસ વાણા એટલે કાપડ. કાપડ વણાટ જે છે એ વણાટ બનવામાં સીધું નથી બની જતું. એમાં ગાંઠ આવે, દોરા તૂટે, આંગળીઓ દુખે અને છતાં કાપડ બને. આપણો ધંધો પણ એવો છે, ઉદ્યોગ પણ એવા છે જેમાં અનેક મુશ્કેલીઓ આવે, પણ એનું વણાટ આપણે ગોઠવીએ અને નવેસરથી જ્યારે શરૂઆત કરીએ ત્યારે કાપડ અંતે બને જ. તો આપણે લાસ્ટ વિડીયોમાં હેન્ડલૂમ વિશે વાત કરી હતી અને એ જ વિવિંગ ઉદ્યોગને આગળ વધારીએ તો વિવિંગમાં જે ઓટોમેશનો આવ્યા છે એ ઓટોમેશનોમાં શરૂઆત કરીએ તો પાવર લૂમ્સ, વોટર જેટ, એર જેટ, રેપિયર એના જેવા ઓટોમેટિક મશીનો આવેલા છે. અને આ મશીનો ઉપર અલગથી અમુક એટેચમેન્ટ છે, જેમ કે ડોબી અને જેકાર્ડ. તો આ મશીનોમાં અનેક પ્રકારના કાપડ બનાવાય છે. એ કાપડના બેઝિક પ્રકાર જે છે એમાં બેઝિક પ્લેન વીવ આવે છે, સાટિન વીવ આવે છે, જેકાર્ડ વીવ આવે છે, ડોબી વીવ આવે છે, ટ્વિલ વીવ આવે છે. તો આ બધા અલગ અલગ પ્રકારના કાપડ બને. બેઝિક પ્લેન વીવ છે જેમાં યાનમાં ટ્વિસ્ટ દ્વારા અને વણાટમાં જે ગૂંથણ છે એનું હવે એ રીતે ગૂંથણ કરીને અલગ અલગ એમાં પણ અનેક પ્રકારના કાપડ બને. સાટિન વીવ છે, સાટિનમાં ઉપરથી તમને એમ લાગશે કે ચમકવાળું કાપડ છે, નીચેથી ડલ કાપડ છે, તો ડબલ લેયરમાં કાપડ બનાવ્યું એવું લાગશે. જેકાર્ડ વીવ છે તો જેકાર્ડ વીવમાં અનેક પ્રકારની પ્રિન્ટ જેવી ડિઝાઇનો, અનેક રંગના કલરના યાન ભેગા કરીને જેકાર્ડની જે ડિઝાઇન બનાવવામાં આવે છે, મોટા મોટા ફિગરો અનેક બનાવવામાં આવે, એમાં મોટી મોટી બોર્ડર પણ બનાવવામાં આવે, સાડીઓના પલ્લુ બનાવવામાં આવે, બધું મશીન ઉપર જ બની જાય. ખાલી એને વોશ એન્ડ ફિનિશ જ કરવાનું રહે એટલે રેડી તૈયાર થઈ જાય, પ્રિન્ટ કરેલી હોય એવી લાગે. એકદમ તમે જે હેન્ડલૂમનો હાથ વણાટનો આ રીતની કારીગરી જે બારીક હતી ને એને ઓટોમેશન ઉપર લઈ જવાય. ડોબી છે, ડોબીમાં નાના નાના ફિગર, બોક્સ છે, નાની પાંદડીઓ છે, ફ્લાવર છે, આવું બધું. પછી બોર્ડરો અમુક બનાવવી હોય તો એ ડોબીમાં બની શકે છે. આ બધામાં નાના પનાના, મોટા પનાના એવી રીતે અલગ અલગ કાપડ કે જે આપણે એન્ડ યુઝ કઈ રીતે કરવો છે કે એના વેસ્ટેજ ઓછું જાય, ફાઇનલ પ્રોડક્ટ બનાવતી વખતે વેસ્ટેજ ઓછું જાય. હવે આગળ વધીએ તો એમાં આપણે જોઈએ કે જે વિવિંગ ડિપાર્ટમેન્ટ છે એના માટે તમારે અમુક મશીનરી જે એની સાથે ફરજિયાત જોડાયેલી છે. આ તો આપણે વાત કરી કે આટલે ટાઈપના 4 થી 5 ટાઈપના બેઝિક મશીન છે કે જે આખી ફેક્ટરી માટે મેઇન છે. પણ એની આગળ અને પાછળ યાનને તૈયાર કરવા માટે અલગ અલગ રીતે તૈયાર કરવા માટે કાપડના વણાટ પ્રમાણે એના ફાઇનલ ઓપ પ્રમાણે જે તૈયાર કરવું પડે એના માટે ટ્વિસ્ટિંગ મશીન જોઈએ, કાંડી ભરવા માટેના મશીન આવે છે. અને જે એરજેટ જેવા મશીનો છે તો એમાં મોટા રોલ બોબિન ટાઈપના આવે છે, એ ભરવા માટેના અલગ મશીન આવે છે. જ્યારે તાણો જે આવે છે કે જે ઊભા તાર છે એ ઊભા તારને બનાવવા માટે બીમના એમાં કોટનમાં સાઇઝિંગ ડિપાર્ટમેન્ટ આવે છે. તો આ પોતે પણ જે વિવિંગ ડિપાર્ટમેન્ટ છે એમાં સાથે મૂકી શકે છે અને અલગથી બીજા પાસે જોબ પણ કરાવી શકાય છે. તો આ પ્રકારના પણ અનેક મશીનની સાથે જોઈએ તો એનો આખો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને આ ઉદ્યોગમાં તમે આગળ વધી શકો છો.